Subject Thermodynamic Engineering 2, Chapter number 1, Internal Combustion Engine. Topic Classification of IC engine. First classification according to method of ignition. Okay, IC engine નો concept આપણે આગળ જોઈ ગયા. IC engine શું છે? It is a internal combustion engine. ઓકે, જેની અંદર કમ્બશન અંદરની સાઈડ પર થતું હોય છે. આવા એન્જિન આપણે IC એન્જિન કહીએ છીએ. ઓકે, ફર્સ્ટ ક્લાસિફિકેશન એનું એકોર્ડિંગ ટુ મેથડ ઓફ ઇગ્નિશન. ઇન્ટરનલ કમ્બશન એન્જિનની અંદર ઇગ્નિશન કઈ રીતના કરાવવામાં આવતું હોય છે આના આધાર પર ફર્સ્ટ ક્લાસિફિકેશન. ઓકે, ફર્સ્ટ વન ઇઝ અ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, સેકન્ડ વન ઇઝ અ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. ઓકે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન મીન્સ કે જેની અંદર કમ્બશન સ્પાર્ક દ્વારા કરવામાં આવતું હોય, જેની અંદર સ્પાર્ક પ્લગનો યુઝ કરીને કમ્બશન કરવામાં આવતું હોય, આવા એન્જિનને આપણે સ્પાર્ક ઇગ્નિશન કહીએ છીએ. બેઝિકલી પેટ્રોલ એન્જિન એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે. ઓકે, સેકન્ડ છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, કે જેની અંદર કમ્બશન કમ્પ્રેશનથી થતું હોય, કમ્પ્રેશનથી મેળવેલી હીટ દ્વારા કમ્બશન થતું હોય, આવા એન્જિનને આપણે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન કહીએ છીએ. ઓકે, બેઝિકલી ડીઝલ એન્જિન જે છે એ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન છે, આની અંદર સ્પાર્ક પ્લગનો યુઝ થતો નથી. ઓકે, સેકન્ડ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ટાઈપ્સ ઓફ ફ્યુલ યુઝ. ફ્યુલ કેવું યુઝ કરવામાં આવે છે આના આધાર પરનું ક્લાસિફિકેશન. ફર્સ્ટ વન ઇઝ અ પેટ્રોલ એન્જિન, પેટ્રોલ યુઝ થતું હોય તો પેટ્રોલ એન્જિન. સેકન્ડ ડીઝલ એન્જિન, જો ફ્યુલ તરીકે ડીઝલનો યુઝ થતો હોય તો ડીઝલ એન્જિન. થર્ડ વન ઇઝ અ ગેસ એન્જિન, ફ્યુલ તરીકે ગેસનો યુઝ થતો હોય તો ગેસ એન્જિન. એન્ડ ફોર્થ વન ઇઝ અ મલ્ટી ફ્યુલ એન્જિન, એક કરતાં વધારે ફ્યુલનો યુઝ થતો હોય. ઓકે, તો આવા એન્જિનને આપણે મલ્ટી ફ્યુલ એન્જિન કહીએ છીએ. ઓકે, તો એકોર્ડિંગ ટુ ટાઈપ્સ ઓફ ફ્યુલના આધાર પર કેવું ફ્યુલ યુઝ થાય છે આના આધાર પર. થર્ડ ક્લાસિફિકેશન બેઝ ઓન નંબર ઓફ સ્ટ્રોક, એન્જિનની અંદર કેટલા સ્ટ્રોક છે. ઓકે, કેટલા સ્ટ્રોક પછી આપણને પાવર મળતો હોય છે. હવે સ્ટ્રોક એટલે શું, તો કે પિસ્ટન સિલિન્ડરની અંદર ઉપરથી નીચે આવે છે, ટોપ પોઝિશન ટુ બોટમ પોઝિશન પર આવે છે, તો આપણો એક સ્ટ્રોક થયો. ઓકે, ફરી પાછું બોટમ પોઝિશનથી ટોપ પોઝિશન તરફ જાય છે તો આપણો સેકન્ડ સ્ટ્રોક થયો. તો આવા કેટલા સ્ટ્રોક છે બેઝ ઓન નંબર ઓફ સ્ટ્રોક. ફર્સ્ટ વન ઇઝ અ 2 સ્ટ્રોક એન્જિન. ઓકે, જો એન્જિનની અંદર 2 સ્ટ્રોક થતા હોય અને 2 સ્ટ્રોક પછી એક વખત પાવર આઉટપુટ તરીકે મળી જતો હોય તો આવા એન્જિનને આપણે 2 સ્ટ્રોક એન્જિન કહીએ છીએ. જેમ કે જૂના જે સ્કૂટર હતા, જૂની લ્યુના આવતી હતી, અને લેટેસ્ટમાં અત્યારે જોઈએ તો સુઝુકી કંપનીની એક ગાડી છે કે જે 2 સ્ટ્રોક ગાડી છે. ઓકે, તો એ જે એન્જિન હોય છે કે જેની અંદર પિસ્ટન ઉપરથી નીચે એકવાર અને નીચેથી ઉપર ફરી એકવાર, તો આ બે સ્ટ્રોકની અંદર એક વખત તમને પાવર પ્રોડ્યુસ કરીને આપી દેતો હોય, તો આવા એન્જિનને આપણે 2 સ્ટ્રોક એન્જિન કહીએ છીએ. ઓકે, સેકન્ડ છે 4 સ્ટ્રોક એન્જિન. જનરલી અત્યારે જેટલી પણ ફોર વ્હીલર યા તો ટુ વ્હીલર હોય છે આ બધી જ 4 સ્ટ્રોક એન્જિન હોય છે, કે જેની અંદર 4 સ્ટ્રોકની અંદર એક વખત પાવર મળતો હોય છે. ઓકે, ટોપ ટુ બોટમ એક સ્ટ્રોક લાગશે, ફરી પાછું પિસ્ટન બોટમ ટુ ટોપ જશે સેકન્ડ સ્ટ્રોક, ફરી પાછું ટોપ ટુ ફરી પાછું બોટમ પર આવશે થર્ડ સ્ટ્રોક, અને આ થર્ડ સ્ટ્રોક દરમિયાન આપણને પાવર મળતો હોય. એન્ડ ફરી પાછું પિસ્ટન બોટમ ટુ ટોપ પોઝિશન સુધી જશે. તો આ રીતના 4 સ્ટ્રોક પૂરા થતા હોય તો આવા 4 સ્ટ્રોક પછી આપણને એક વખત પાવર મળતો હોય તો આવા એન્જિનને આપણે 4 સ્ટ્રોક એન્જિન કહીએ છીએ. ઓકે, એટલે બેઝ ઓન નંબર ઓફ સ્ટ્રોકના આધાર પર એન્જિનનું ક્લાસિફિકેશન છે. 2 સ્ટ્રોક એન્જિન એન્ડ 4 સ્ટ્રોક એન્જિન ડિટેલમાં આપણે આગળ સ્ટડી કરવાના છીએ. ઓકે, ક્લાસિફિકેશન નંબર 4 બેઝ ઓન થર્મોડાયનેમિક સાયકલ. કઈ સાયકલ પર એન્જિન વર્ક કરે છે, કેના પર આધાર રાખે છે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ ઓટો સાયકલ, સેકન્ડ વન ડીઝલ સાયકલ એન્ડ થર્ડ વન ડ્યુઅલ સાયકલ. જો આપણું પેટ્રોલ એન્જિન છે તો ઓટો સાયકલ પર વર્ક કરશે, જો ડીઝલ એન્જિન છે તો ડીઝલ સાયકલ પર વર્ક કરશે, અને જો મિક્સ છે ઓકે તો ડ્યુઅલ સાયકલ પર વર્ક કરશે. આ 3 સાયકલ આપણે થર્મોડાયનેમિક સબ્જેક્ટની અંદર સ્ટડી કરી ગયા છીએ. ઓકે, ક્લાસિફિકેશન નંબર 5 બેઝ ઓન કુલિંગ સિસ્ટમ યુઝ. કુલિંગ સિસ્ટમ કેવી યુઝ કરેલી છે આના આધાર પરનું ક્લાસિફિકેશન. ઓકે, એની અંદર ફર્સ્ટ વન છે એર કુલ એન્જિન એન્ડ સેકન્ડ વન છે વોટર કુલ એન્જિન. તો આપણા જે ટુ વ્હીલર્સ હોય છે કે જેની અંદર એન્જિન એની આજુબાજુ જાળી ટાઈપનું હોય. ઓકે, જાળી આપણે જોઈએ છે તો એ જાળી ટાઈપનું જે કન્સ્ટ્રક્શન કરેલું હોય આવા કન્સ્ટ્રક્શનને આપણે ફિન કહીએ છીએ. ઓકે, તો એ જે જનરલી આપણા એન્જિન છે આ બધા એન્જિન એર કુલ એન્જિન છે કે જેની અંદર આવી ફિન્સનું કન્સ્ટ્રક્શન કરેલું હોય. એ ફિન્સ એરના કોન્ટેક્ટમાં આવશે, એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં, અને હવા દ્વારા એ ફિન્સ ઠંડી થતી હોય, અને એ જે ફિન્સ છે એ અંદરનું ટેમ્પરેચર 12 સુધી લઈ આવતી હોય છે. ઓકે, બાય કન્ડક્શન. તો આવા ટાઈપના એન્જિનને આપણે એર કુલ એન્જિન કહીએ છીએ કે જેની અંદર હવાથી એન્જિન ઠંડુ થાય છે.
ઓકે, અને બીજા આવે છે વોટર કુલ એન્જિન. ઓકે, ફોર વ્હીલર્સ જે છે, બસ છે, ટ્રક છે, આ બધાની અંદર રેડિએટરનું કન્સ્ટ્રક્શન કરેલું હોય, ખ્યાલ હશે આપણને બધાને. ઓકે, તો એ જે રેડિએટર છે એ રેડિએટર શું કરે છે, તો રેડિએટરની અંદર પાણી ભરેલું છે અને એ જે પાણી છે એ એન્જિનની આજુબાજુથી પસાર થતું હોય કન્ટિન્યુઅસલી, અને એન્જિનની જે હીટ જનરેટ થાય છે આ હીટને રેડિએટરનું પાણી એબ્ઝોર્બ કરી લેતું હોય. ઓકે, તો એ જે વોટરથી ઠંડુ, પાણીથી ઠંડુ કરવાની મેથડ છે એન્જિનને, આ મેથડને આપણે વોટર કૂલ સિસ્ટમ કહે છે. ઓકે, તો બે ટાઈપના એન્જિન થયા કુલિંગ સિસ્ટમના આધાર પર. ઓકે, ફર્સ્ટ વન ઇઝ અ એર કૂલ એન્જિન, સેકન્ડ વન ઇઝ અ વોટર કૂલ એન્જિન. ઓકે, સિક્સ્થ ક્લાસિફિકેશન બેઝ ઓન મેથડ ઓફ સપ્લાય ઓફ ફ્યુલ. એન્જિનની અંદર ફ્યુલ કઈ મેથડથી સપ્લાય કરીએ છીએ આના આધાર પર. ફર્સ્ટ વન કાર્બ્યુરેટેડ એન્જિન એન્ડ સેકન્ડ વન ઇન્જેક્શન એન્જિન. કાર્બ્યુરેટેડ એન્જિન મીન્સ જે એન્જિનની અંદર કાર્બ્યુરેટરનો યુઝ કરેલો હોય, આવા એન્જિનને આપણે કાર્બ્યુરેટેડ એન્જિન કહીએ છીએ. કે એ કાર્બ્યુરેટરનું કામ શું છે, તો એ ફ્યુલ એન્ડ એર આ બંનેનું મિક્સચર કરીને એન્જિનને સપ્લાય કરતું હશે. ઓકે, ફ્યુલ એટલે કે પેટ્રોલ અને એર એટલે કે હવાની એર અને પેટ્રોલ આ બંનેનું મિક્સચર કરીને પછી કાર્બ્યુરેટર મિક્સર બનાવશે અને પછી એન્જિનની અંદર સપ્લાય કરાવશે. જો આ ટાઈપની સિસ્ટમ હોય તો એને કાર્બ્યુરેટેડ એન્જિન કહીએ છીએ. ઓકે, સેકન્ડ એન્જિન છે ઇન્જેક્શન એન્જિન. જનરલી જે ડીઝલ એન્જિન છે આની અંદર ડીઝલ એન્જિનની અંદર સ્પ્રે કરવામાં આવતું હોય. ઓકે, આને એર સાથે મિક્સ કરીને પછી એન્જિનમાં સપ્લાય કરવામાં નથી આવતું, બરાબર, પરંતુ ખાલી ડીઝલનો સ્પ્રે કરવામાં આવતો હોય છે, જેને ફ્યુલ ઇન્જેક્ટર દ્વારા સ્પ્રે કરવામાં આવતું હોય છે. ઓકે, તો ઇન્જેક્ટ કરીએ છીએ પાછળથી આપણે, એટલા માટે ઇન્જેક્શન એન્જિન છે. તો ફ્યુલ કઈ મેથડથી સપ્લાય થાય છે એન્જિનની અંદર, આના આધાર પર બે ક્લાસિફિકેશન, કાર્બ્યુરેટેડ એન્જિન એન્ડ ઇન્જેક્શન એન્જિન. ઓકે, નેક્સ્ટ ક્લાસિફિકેશન છે મેથડ ઓફ સિલિન્ડર અરેન્જમેન્ટ. સિલિન્ડરની અરેન્જમેન્ટ કઈ રીતના થયેલી છે આના આધાર પરનું ક્લાસિફિકેશન. ઓકે, એમાંથી ફર્સ્ટ છે હોરિઝોન્ટલ એન્જિન, સેકન્ડ છે વર્ટિકલ એન્જિન. આ બંનેને પહેલાં સમજીએ. ઓકે, હોરિઝોન્ટલ એન્જિન એટલે કઈ રીતના હશે, તો કે એન્જિન જે છે આની પોઝિશન હોરિઝોન્ટલ હશે. ઓકે, ફિગર દ્વારા સમજવા જઈએ. ઓકે, તો જે સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન કરેલું છે એ કંઈ આ રીતના સિલિન્ડર બનાવેલું હશે અને આની અંદર પિસ્ટન આ રીતના સેટ કરેલો હશે. પાછળથી કનેક્ટિંગ રોડ વડે પિસ્ટનનું કનેક્શન કરેલું હોય. ઓકે, પિસ્ટન હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર રેસિપ્રોકેટિંગ મોશન કરતો હોય તો આ ટાઈપના એન્જિનની કન્સ્ટ્રક્શન એન્જિનને આપણે હોરિઝોન્ટલ એન્જિન કહેશું. ઓકે, એન્ડ સેકન્ડ છે વર્ટિકલ એન્જિન. તો વર્ટિકલ એન્જિન કઈ રીતના હશે, તો એની અંદર જે સિલિન્ડર છે એ વર્ટિકલ હશે અને સિલિન્ડરની અંદર જે પિસ્ટન છે એ આ રીતના સેટ કરેલો હોય, પાછળથી કનેક્ટિંગ રોડ કનેક્ટ કરેલો છે. ઓકે, અને કનેક્ટિંગ રોડ અને પિસ્ટન એકસાથે કનેક્ટ થઈને સિલિન્ડરની અંદર અપ એન્ડ ડાઉન મોશન કરતા હશે આ રીતે. ઓકે, વર્ટિકલી મોશન કરે, વર્ટિકલી રેસિપ્રોકેટિંગ મોશન કરતા હોય તો આ ટાઈપના એન્જિનને આપણે વર્ટિકલ એન્જિન કહીએ છીએ. ઓકે, થર્ડ વન ઇઝ અ ઇનલાઇન એન્જિન. ઇનલાઇન એન્જિન કોને કહે છે, ફિગર દ્વારા જોઈએ. ઓકે, ફિગરની અંદર આપણે જોયેલું છે ઇનલાઇન એન્જિન. તો ઇનલાઇન એન્જિન કોને કહે છે, તો અહીંયા જે આપણને બતાવેલું છે, જો આ એન્જિન જે છે આ એન્જિન આપણું ઇનલાઇન એન્જિન છે. ઓકે, જ્યારે કોઈ પણ ફોર વ્હીલરની અંદર એક કરતાં વધારે સિલિન્ડર એન્ડ પિસ્ટનનું કન્સ્ટ્રક્શન કરેલું હોય, ઓકે, તો એની અંદર બધા જ સિલિન્ડર એક જ લાઇનની અંદર અરેન્જ કરેલા હોય, એક જ લાઇનની અંદર, અને બધા સિલિન્ડરની અંદર એક એક પિસ્ટન છે, બધાનું ક્રેન્ક કેસ પણ એક જ લાઇનની અંદર કનેક્શન કરેલું છે. તો આવા ટાઈપના એન્જિનના કન્સ્ટ્રક્શનને ઇનલાઇન એન્જિન કહેવામાં આવતું હોય છે. ઇનલાઇન એન્જિન. ઓકે, એક કરતાં વધારે જે સિલિન્ડર છે એનું કન્સ્ટ્રક્શન કરેલું છે. ઓકે, તો આને આપણે ઇનલાઇન એન્જિન કહીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ અ વી એન્જિન. વી એન્જિન કોને કહે છે, ઓકે, તો જેની અંદર પિસ્ટન એન્ડ સિલિન્ડર બંને વી શેપથી અરેન્જ થયેલા હોય, આપણું વી ટાઈપ એન્જિન છે. ઓકે, જેની અંદર આપણે જોઈ શકીએ કે એક સિલિન્ડર છે એ બીજા સિલિન્ડર સાથે વી જેવો શેપ બનાવે છે, 120 ડિગ્રી યા લેસ દેન ઓર મોર દેન 120 ડિગ્રી. ઓકે, એને કંપની વાઇઝ અલગ અલગ રીતના સેટ કરેલું હોઈ શકે. ઓકે, તો આવા ટાઈપને આપણે વી એન્જિન કહીએ છીએ. આની અંદર ટોટલ 2 સિલિન્ડર હશે અને 2 પિસ્ટન વર્કિંગ કન્ડિશનમાં હશે. નીચેનો જે પોર્શન છે આપણું ક્રેન્ક કેસ છે કે જેની અંદર ક્રેન્ક રોટેટ થતી હોય છે. ઓકે, તો આ એન્જિનને આપણે વી એન્જિન કહીશું. ઓકે, ત્યારબાદના એન્જિન છે એ છે અપોઝિટ સિલિન્ડર એન્જિન એન્ડ અપોઝિટ પિસ્ટન એન્જિન. ઓકે, આને આપણે જોઈએ. અપોઝિટ સિલિન્ડર એન્જિન તો કે આ ટાઈપના એન્જિનને આપણે અપોઝિટ સિલિન્ડર એન્જિન કહીશું. અને બીજા છે અપોઝિટ પિસ્ટન એન્જિન. તો આ ટાઈપના એન્જિનને આપણે અપોઝિટ પિસ્ટન એન્જિન કહીશું. ઓકે, કઈ રીતના વર્ક કરતા હશે, તો કે અપોઝિટ સિલિન્ડરની અંદર જે વચ્ચેનો પોર્શન છે એ જગ્યા પર ક્રેન્ક કેજ હશે, એની રાઇટ સાઈડ પર યા લેફ્ટ સાઈડ પર એક પિસ્ટન
એન્ડ રાઇટ સાઇડ પર એક સિલિન્ડર પિસ્ટન હશે. ઓકે, તો જો બંને સિલિન્ડર એની અપોઝિટ સાઇડ પર હોય તો આવા ટાઈપના એન્જિનને આપણે અપોઝિટ સિલિન્ડર એન્જિન કહીએ છીએ. ઓકે, ક્રેન્ક કેજ હશે વચ્ચે. ઓકે, અને જો બંને પિસ્ટનને રેસિપ્રોકેટિંગ મોશન કરવા માટે એક જ સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન વચ્ચે કરેલું હોય, ઓકે, તો આને આપણે કહીશું અપોઝિટ પિસ્ટન એન્જિન. અપોઝિટ પિસ્ટન એન્જિનની અંદર બે ક્રેન્ક રાખેલી હશે અને બંને ક્રેન્કની કોમન સિલિન્ડર હશે. કોમન સિલિન્ડરની અંદર બે પિસ્ટન મૂવમેન્ટ કરતા હોય, તો આવા ટાઈપના એન્જિનના કન્સ્ટ્રક્શનને આપણે કહીશું અપોઝિટ પિસ્ટન એન્જિન. આ થઈ ગયું અપોઝિટ સિલિન્ડર એન્જિન, અપોઝિટ પિસ્ટન એન્જિન. ઓકે, આ સિવાયનું છે રેડિયલ એન્જિન. તો રેડિયલ એન્જિન આપણે કોને કહીશું? તો આ જે ફિગર આપણને બતાવેલી છે, ઓકે, આ જે ફિગર બતાવેલી છે આ ફિગર છે રેડિયલ એન્જિનની. ઓકે, રેડિયલ એન્જિનની અંદર બધાનું જે સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટ પર દરેક કનેક્ટિંગ રોડને કનેક્ટ કરેલા હશે વિથ સિંગલ ક્રેન્ક. એક જ ક્રેન્ક સાથે કનેક્ટ કરેલા હશે અને એ ક્રેન્ક સાથે અલગ અલગ કનેક્ટિંગ રોડ એટેચ થયેલા હોય અને અલગ અલગ કનેક્ટિંગ રોડ પાસે એક એક પિસ્ટનનું અરેન્જમેન્ટ કરેલું હોય અને આ અરેન્જમેન્ટથી આવી રીતના જે પિસ્ટન સિલિન્ડરની અરેન્જમેન્ટ છે આ રીતના રાખેલી હશે. ઓકે, આની અંદર કઈ રીતના વર્ક થશે? તો કે એક પિસ્ટનને ટોપ પોઝિશન પર હોય ત્યારે બાકીના બે પિસ્ટન એની બોટમ પોઝિશન પર હશે અને બાકીના બે જે પિસ્ટન બચેલા છે એ મિડ વે પર હશે. ઓકે, આના કરતાં ઉલટું, જ્યારે આ બંને ટોપ પર હોય ત્યારે આ અને આ એ બંને બોટમ પર હશે. ઓકે, અને આ જે છે મિડ વે પર હશે. આ રીતના રેડિયલ એન્જિન વર્ક કરતું હોય. તો ક્રેન્કના એક જ રોટેશનની અંદર 5 વખત પાવર આઉટપુટ તરીકે આપણને મળી શકતો હોય છે રેડિયલ એન્જિનની અંદર. ઓકે, તો એવું નથી કે રેડિયલ એન્જિન ટાઈપનું જ હોય. આ સિવાયના ઘણા બધા કન્સ્ટ્રક્શન છે, જેમ કે યુ એન્જિન છે, એક્સ ટાઈપનું એન્જિન છે, એચ એન્જિન છે, ડેલ્ટા એન્જિન છે. ઓકે, આ રીતના અલગ અલગ કન્સ્ટ્રક્શન બનાવેલા હોય છે. ઓકે, તો આ બધા સિલિન્ડર એન્ડ પિસ્ટનની અરેન્જમેન્ટના આધાર પરનું ક્લાસિફિકેશન છે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયું ક્લાસિફિકેશન પિસ્ટન સિલિન્ડરની અરેન્જમેન્ટના આધાર પર. નેક્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ એકોર્ડિંગ ટુ ધ સિલિન્ડર એક્શન. સિલિન્ડર કઈ રીતના એક્શન કરે છે? ઓકે, બે પ્રકાર છે, સિંગલ એક્ટિંગ એન્ડ ડબલ એક્ટિંગ. સિંગલ એક્ટિંગની અંદર સિલિન્ડરની એક તરફથી જ આઉટપુટ તરીકે પાવર મળતો હોય છે, જ્યારે ડબલ એક્ટિંગની અંદર સિલિન્ડરની બંને તરફથી આઉટપુટ તરીકે પાવર મળતો હોય છે. કઈ રીતના? તો એફએમએચએમની અંદર તમે સ્ટડી કરી ગયા છો. ઓકે, સપોઝ આ સિલિન્ડર છે અને વચ્ચે અહીંયા પિસ્ટન છે, તો જ્યારે પિસ્ટન આ ડાયરેક્શનમાં જાય ત્યારે અહીંયાથી પાવર આઉટપુટ તરીકે આપે. અહીંયા ઇનલેટ હોય તો બરાબર, અને અહીંયા આઉટલેટ હશે અને અહીંયા ઇનલેટ હશે. તો જ્યારે પિસ્ટન રિટર્ન આવશે ત્યારે અહીંથી ફ્યુલ ચાર્જ ઇન થાય અને અહીંથી ફ્યુલ આઉટ તરીકે મળતો હોય, બહાર નીકળી જતું હોય છે. ક્લિયર થાય છે? ઓકે, એટલે જો આવી રીતનું કન્સ્ટ્રક્શન હોય તો આને આપણે ડબલ એક્ટિંગ કહીએ છીએ. ઓકે, અને જો એક જ તરફથી પાવર ઇન થતો હોય, ફ્યુલ ઇન થતું હોય ને પાવર આઉટપુટ તરીકે મળતો હોય તો આને આપણે સિંગલ એક્ટિંગ કહેતા હોઈએ છીએ. ઓકે, ઓલરેડી આપણે એફએમએચએમની અંદર સ્ટડી કરી ગયા છીએ. ઓકે, so this classification is according to cylinder action, single acting and double acting. Next classification is according to method of governing. ગવર્નિંગની મેથડના આધાર પર એન્જિનનું ક્લાસિફિકેશન. ઓકે, ગવર્નિંગ શું છે? તો કે ગવર્નિંગ સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ વિચ રેગ્યુલેટ ધ એન્જિન સ્પીડ. એન્જિનની સ્પીડને રેગ્યુલેટ કરીને રાખશે. ઓકે, યા તો મેન્ટેન કરીને રાખશે. જ્યારે પણ સિસ્ટમ પર લોડ વધે, એન્જિન પર લોડ વધે ત્યારે એન્જિન સડનલી બંધ નહીં થાય. ઓકે, ધીમે ધીમે બંધ થશે. તો આ બધું કામ કોણ કરશે? ગવર્નર. ઓકે, અને જ્યારે એન્જિન પરથી લોડ ઓછો થઈ જાય ત્યારે એન્જિન ફાસ્ટ નહીં ફરવા માંડે, એ ધીમે ધીમે ફાસ્ટ ફરવાનું સ્ટાર્ટ કરશે. તો આ બધું કામ કોણ કરાવડાવશે? ગવર્નિંગ સિસ્ટમ. ઓકે, તો ગવર્નિંગ સિસ્ટમ કેટલા પ્રકારની છે? બેઝિકલી 3 પ્રકારની ગવર્નિંગ સિસ્ટમ છે. ક્વોન્ટિટી ગવર્નિંગ, ક્વોલિટી ગવર્નિંગ, હીટ એન્ડ મિસ ગવર્નિંગ. ઓકે, ક્વોન્ટિટી ગવર્નિંગ મીન્સ એર ફ્યુલની ક્વોન્ટિટી રેગ્યુલેટ કરીને રાખશે. જ્યારે પણ એન્જિન પર લોડ ઓછો થઈ જાય, ઓકે, ત્યારે એર ફ્યુલનું મિક્સર, મતલબ એની જે ક્વોન્ટિટી છે એ વધારે જવા દે, એટલે વધારે કમ્બશન થાય, વધારે પાવર આઉટપુટ તરીકે મળે. તો એ થઈ ગયું ક્વોન્ટિટી ગવર્નિંગ. ક્વોલિટી ગવર્નિંગ એટલે કે જે અંદર ફ્યુલ સપ્લાય કરીએ છીએ, ફ્યુલ કેટલું તમે જવા દો છો? ખાલી ફ્યુલ. ઓકે, ફ્યુલ ઓછું જતું હોય તો ઓછો કમ્બશન થાય, ઓછો પાવર મળે. ફ્યુલ વધારે જતું હોય તો વધારે કમ્બશન થાય, વધારે પાવર મળતો હોય છે. ઓકે, તો આ ટાઈપના ગવર્નિંગને આપણે ક્વોલિટી ગવર્નિંગ કહીએ છીએ. થર્ડ વન ઇઝ હીટ એન્ડ મિસ ગવર્નિંગ. હીટ એન્ડ મિસ ગવર્નિંગ આપણે ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ જોવાના છે જ્યારે સિસ્ટમ ભણશું ત્યારે. ઓકે, નેક્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ એકોર્ડિંગ ટુ યુઝ ઓફ એન્જિન. એન્જિનના યુઝના આધાર પર. ફર્સ્ટ વન ઇઝ અ સ્ટેશનરી એન્જિન, સેકન્ડ વન ઓટોમોબાઈલ એન્જિન, થર્ડ વન ઇઝ અ મરીન એન્જિન, એરક્રાફ્ટ એન્જિન, લોકોમોટિવ એન્જિન, ઇન્ડસ્ટ્રીયલ એન્જિન. ઓકે, એન્જિનનો યુઝ કઈ જગ્યા પર કરીએ છીએ આના આધાર પર એન્જિનનું ક્લાસિફિકેશન છે.
સ્ટેશનરી એન્જિન એટલે કોઈ પણ એક જગ્યા પર જો એન્જિન ફિક્સ હશે અને એ જગ્યા પર જ પાવર પ્રોડ્યુસ કરવામાં આવતું હોય તો આવા એન્જિન આપણે સ્ટેશનરી એન્જિન કહીએ છીએ. ઓટોમોબાઈલ એન્જિન એટલે દરેક 2 વ્હીલર 4 વ્હીલર બસ ટ્રક આ બધાની અંદર જે એન્જિન યુઝ થાય એને આપણે ઓટોમોબાઈલ એન્જિન કહીએ છીએ. મરીન એન્જિન એટલે કે જે દરિયાની અંદર યા તો નદીની અંદર જેટલા પણ વ્હીકલ્સ આપણે ટ્રાવેલ કરીએ છીએ, શિપ છે, જેટ સ્કી છે, ઓકે, બોટ છે, આ બધાની અંદર જે કાંઈ પણ એન્જિન યુઝ થતા હોય, સબમરીન છે, એ બધા એન્જિન આપણે મરીન એન્જિન કહેતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એરક્રાફ્ટ એન્જિન. તો જે આપણું વિમાન છે, હેલિકોપ્ટર છે, યા તો કોઈ કાર્ગો પ્લેન છે, ઓકે, એ બધા પ્લેનની અંદર જે એન્જિન યુઝ થાય આવા એન્જિનને આપણે એરક્રાફ્ટ એન્જિન કહીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ લોકોમોટિવ એન્જિન, એટલે કે ટ્રેનની અંદર જે એન્જિન યુઝ થાય છે આવા એન્જિનને આપણે લોકોમોટિવ એન્જિન કહીએ છીએ. ઓકે, જનરલી અત્યારે ટ્રેનની અંદર ઇલેક્ટ્રિક એન્જિન યુઝ થાય છે. ઓકે, પણ જો કોઈ જગ્યા પર ઇલેક્ટ્રિક લાઇન નથી તો એ જગ્યા પર ડીઝલ એન્જિનનો યુઝ કરવો પડતો હોય તો આવા એન્જિનને આપણે લોકોમોટિવ એન્જિન કહીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ઇન્ડસ્ટ્રીયલ એન્જિન. ઇન્ડસ્ટ્રીઝની અંદર હીટ મેળવવા માટે, પાવર આઉટપુટ મેળવવા માટે જે કોઈ પણ એન્જિન યુઝ થાય, ઓકે, એને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિન કહીએ છીએ. જનરલી કોઈના મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી હશે તો એ પોતાનો જ પાવર પ્લાન્ટ નાખતો હોય, ઓકે, અને એનામાંથી જ હીટ જનરેટ કરતી હોય છે. ઓકે, તો એ હીટ જનરેટ કરવા માટે જે એન્જિન યુઝ કરશે એને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિન કહીશું. સો ધીસ ઓલ આર ધ એકોર્ડિંગ ટુ યુઝ ઓફ એન્જિન, એન્જિનના યુઝ પર. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એકોર્ડિંગ ટુ સ્પીડ ઓફ એન્જિન. એન્જિનની સ્પીડના આધાર પર ક્લાસિફિકેશન. સ્લો સ્પીડ એન્જિન, મીડિયમ સ્પીડ એન્જિન એન્ડ હાઈ સ્પીડ એન્જિન. ફર્સ્ટ વન છે સ્લો સ્પીડ. જો એન્જિનના આરપીએમ લેસ દેન 400 છે, 400 આરપીએમ કરતાં ઓછા આરપીએમથી એન્જિન રન થાય છે તો આવા એન્જિનને આપણે સ્લો સ્પીડ એન્જિન કહીએ છીએ. ઓકે, સેકન્ડ છે મીડિયમ સ્પીડ એન્જિન. 400થી 900 આરપીએમ સુધી જો એન્જિનના આરપીએમ હશે, રોટેશન હશે, તો એને આપણે મીડિયમ સ્પીડ એન્જિન કહીએ છીએ. એન્ડ થર્ડ વન ઇઝ હાઈ સ્પીડ એન્જિન. 900 કરતાં પણ વધારે આરપીએમથી એન્જિન રોટેટ થતું હોય તો આવા એન્જિનને આપણે હાઈ સ્પીડ એન્જિન કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એકોર્ડિંગ ટુ મેથડ ઓફ લુબ્રિકેશન. લુબ્રિકેશનના આધાર પર એન્જિનનું ક્લાસિફિકેશન. ઓકે, ફર્સ્ટ વન ઇઝ વેટ સમ્પ એન્જિન, ડ્રાય સમ્પ એન્જિન એન્ડ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ. ઓકે, વેટ સમ્પ લુબ્રિકેશન, ડ્રાય સમ્પ લુબ્રિકેશન એન્ડ પ્રેશર લુબ્રિકેશન. વેટ સમ્પ લુબ્રિકેશન કોને કહેશું? તો એન્જિનની અંદર આપણે જનરલી આપણું જે 2 વ્હીલર હોય એની અંદર જો ઓઇલ પૂરું થઈ ગયું હોય યા તો બળી ગયેલું હોય તો આપણે ઓઇલને ચેન્જ કરાવડાવીએ છીએ. ઓકે, તો એ જે ઓઇલ નાખીએ છીએ એનું કોઈક સમ્પ તૈયાર થાય, મતલબ એક જગ્યા પર ઓઇલ જમા થતું હશે એને આપણે સમ્પ કહીએ છીએ. તો જો આવી રીતના સમ્પ બનાવેલું હોય અને એ સમ્પ એન્જિનની અંદર જ હોય અને એન્જિનની અંદર જ જો લુબ્રિકેશન થઈ જતું હોય તો આવા એન્જિનને આપણે વેટ સમ્પ એન્જિન કહીએ છીએ, તો વેટ સમ્પ લુબ્રિકેશન એન્જિન કહેતા હોય છે. ઓકે, સેકન્ડ છે ડ્રાય સમ્પ. ડ્રાય સમ્પ એટલે કઈ રીતના? તો કે એન્જિનની અંદર આવું કોઈ સમ્પ નથી પણ અલગથી ઓઇલ ટેન્ક મૂકેલી છે. એ ઓઇલ ટેન્ક શું કરશે? તો કે કોઈ પણ પ્રેશર પંપ દ્વારા ઓઇલને અંદર પ્રેશરાઇઝ કરશે અને લુબ્રિકેશન કરશે. તો આ રીતની અલગથી સિસ્ટમ હોય, એન્જિનની અંદર નથી પણ એન્જિનથી બહાર છે, તો આવી અલગથી સિસ્ટમ સેટ કરેલી હોય તો આવા એન્જિન આપણે ડ્રાય સમ્પ એન્જિન કહીએ છીએ. ઓકે, એન્ડ થર્ડ વન ઇઝ અ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ. તો આવી જ રીતના ડ્રાય સમ્પની જેમ જ પણ લુબ્રિકેશન આપણે પ્રેશરની મદદથી કરતા હોય. કોઈ પંપ મૂકેલો છે, 2 થી 3 મોટર મૂકેલી છે, બરાબર, અને પછી એ જે પ્રેશરાઇઝ લુબ્રિકેશન કરતા હોય તો આપણે પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ કહેવાય, તો પ્રેશર લુબ્રિકેશન એન્જિન કહેતા હોય છે. ઓકે, તો એકોર્ડિંગ ટુ મેથડ ઓફ લુબ્રિકેશનના આધાર પર આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન છે. સો આ બધા થઈ ગયા ક્લાસિફિકેશન ઓફ આઈસી એન્જિન. ક્લિયર?